ચંદિયા, હું આ તારી ઘરે જમવા નહીં આવું. જો ભાભીએ 56 ભોગ બનાવ્યો હોય તો ભલે બનાવ્યો હોય. આજ મારી વાલી સોરી આજ વાલીએ છે ને મારા આટલું શીરો ને પૂરી કર્યા છે. મને હમણાં ફોન આવ્યો રસ્તામાં હતો ત્યારે મને નથી ખબર. ઈ જી હોય તું મૂક અત્યારે એને તે કર્યા જ કે નહીં શીરો ને તો જલ્દી લઈ આવી જા. એને મસ્તીનો શીરો અને પૂરી મને બિચારીએ વાલીએ તને ખબર મારા ઘરમાં 2.5 વર્ષે શીરો થયો. હવે હું શીરો ખાઈ અરે કઈ નહીં હું તાજી ગયો કુકરમાં શીરો ગરમા ગરમ કુકરમાં હું કામ કુકરમાં અરે ઈ જી હોય તું મૂક ને અત્યારે યાર મારો શીરો ઠરી જાય લઈ જલ્દી. એક કામ કર જલ્દી લઈ આવી આના આટું થાળી વાટકો ચમચી બધું જલ્દી લઈ આવી અને સાંભળ 6 પૂરી કરજે. હું આની યાર 6 પૂરી ખાવાનો મોટી બને ને એવી બનાવજે મસ્ત. પણ મેં પૂરી નથી કરી તો મેં તો આમાં પાપડ કર્યા મસ્તીના. ઈ ખોટું થઈ ગયું કા ના આમાં પૂરી જ મજા આવે. તને ખબર ને હું પૂરી ખાવ સીધા 2.5 વર્ષ પહેલા મેં શું ખાધું તું? પાપડ તો મેં ખાધું તું પણ આ પૂરી આલે ખવાય ને ઈ શીરો નથી. આ પાપડ આલે ખવાય ને ઈ શીરો છે. એટલે લચકા જેવો મસ્તીનો મગની દાળની ખીચડી. લચકા જેવો મસ્તીનો મગની દાળની ખીચડી. પકડ આપણે હું બનાવવાની વાત થઈ હતી મને હું કીધું તું હું તને મારી નતો તો વાલી નકો હું વાત થઈ ગઈ આપણે કીધું તો ખરી મેં આ શીરો તો તારે બોલે કે ખીચડી કરવાની મેં વાઈ ના પડતી હતી ને તું મને ખીચડી કરી દે તને શરમ ન આવતી ઘરવાળાની યાર હું કરસતી હું આ મૂકીને ઉભા રહ્યો. એ ચલિયા આંબા તું જમવાનો બેહી ગયો જમવા અરે મારે આ ખાઈ મૂકીને તો મને કઈક લાગ્યું એટલે મેં આવું સરસ ઘરમાં બનાવ્યું છે અને તાર ચંદિયારે જાઉં આવું સરસ બનાવ્યું. હા આવું સરસ હા કેવું સરસ બનાવ્યું તે જો આ બધું તમારે ચંદિયારે આ કારનામાં બધા તમારે હવાર હાલતા હતા ને ઈ મને બધી ખબર પડી ગઈ હતી એટલે મેં બધું પ્લાનિંગ બનાવ્યું. મેં કીધું આમ નહીં આમ કરીશ ને તો તમારું બહાર જવાનું કેન્સલ થાય. હું કેમ કેન્સલ કર્યું? તને શું ફાયદો થયો? તારા ભાઈની હારે જવાનું હોય ત્યારે હું કોઈ જાતના પ્લાનિંગ કરું હું તને શાંતિથી જવા દઉં જ કે નહીં? હા તો જવા દઉં જ કે નહીં? પણ તો જવા દઉં. હા જવા દો. મારે ચંદિયાની ઘરે જમવા જવાનું તો ભાઈને નતા જવાના. મસ્તીના છોલે પૂરી ભાભીએ બનાવ્યા હતા અમે લોકો હટીને ખાવા. અરે વાહ એટલે ચંદિયાની ઘરવાળી બનાવે મસ્તીના છોલે પૂરી તો ખાવા જ અને આવી સરસ બાયરી ઘરમાં બનાવે છે ખીચડી ને પાપડ ને તો ન ખાવ. તું બનાય છોલે પૂરી બનાય હું ખાઈશ મસ્તી. પેટ બગડે બહુ છોલા પૂરી ખાવાથી. કોઈ નથી બગડતું વાલી તું બગડી ગઈશ. પેટ નથી બગડ્યું કેમ કે તને ખીચડી તું મને એમ કે કાલે હું બનાવી દીધું તું રાતના ભાખરી ને શાક. એના આગલા દિવસે મસાલાવાળી ભાખરી ને ચા. એના આગલા દિવસે થેપલા ને ચા. બસ તો તું થેપલા ને ચા ને ભાખરી ને ચા વાલી મને હવારના પોરમાં ચા જેવું લાગે છે. અંદર બેઠો માણા થઈ જા તું ઉપર કે કઈ ખારું ખાવા જવા દેવાય આવી રીતના ન કરાય. ચંદિયાની બાયડી ના તું બધું હારું ખાવું એટલે આટલા વર્ષ થઈ ગયા કેવું હારું કરી ખવડાવું જયારે હોય ત્યારે તમારે વાંધા જ કાઢ્યા રાખો. જયારે ચંદિયાનો ફોન આવે ત્યારે આમ કાઢ્યા રાખો. કઈ વાનગી બનાવતા આવડે છે? કોઈ દી કઈ બનાવ્યું? તમે કીધું બનાવ જા છોલે પૂરી બનાવ. અત્યારે કેમ બને? તું જા ખીચડી લઈ આય કઢો લઈ આય અહીંયા બેહીને હું પાટી લઉં અને કામ પૂરું થાય. તાજી હા ભગવાન તું છે ને આ છેલ્લો બહુ રાખજો. આપણે આવતા બહુનું એગ્રીમેન્ટ કમ્પ્લીટ પૂરું કરી નાખજે. ઈ વાત ખોટી. હા તે હાથ બહુ સુધી આપણે બે હારે જ છીએ. અને આ 14મો થઈ ગયો. તું જા